આ તરફ પૂર્વ પ્રધાન જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાને ફેંક્યો છે પડકાર। વધુ એક વિડીયો જાહેર કરીને ચાવડાનો માંડવિયા વિરુદ્ધ બળાપો। જવાહર ચાવડાએ પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કામો વર્ણવ્યા। આનંદીબેન અને નીતિન પટેલ કામકાજથી વાકેફ હોવાનો પણ ઉલ્લેખ કર્યો। સ્વખર્ચે આંદોલન કરીને પ્રજાને સુખાકારી અપાવી હતી તેમ પણ જવાહર ચાવડાએ નિવેદન કર્યું। મનસુખ માંડવિયાને કદાચ મારા કામની ખબર નહીં હોય તેમ પણ જવાહર ચાવડાએ કટાક્ષ કર્યો। પક્ષ વિપક્ષની મદદ વિના માત્ર જવાહર ચાવડાએ જ આંદોલન કર્યા હોવાનું પણ કહ્યું। ગઈકાલે પણ ચાવડાએ માંડવિયા પર પ્રહાર કર્યો હતો અને વિડીયો પણ જાહેર કર્યો હતો। અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદ્ભવ સ્થાન આ જવાહર ચાવડા છે। આપના ધ્યાન માટે આપ તો પોતાના પ્રજાના પ્રતિનિધિ નહોતા એટલે આપણે ધ્યાનમાં નહીં આવેલી વાત। બીજી આ જેટલા કામો કર્યા તે કામમાં હંમેશા લેસોડ વાપરતો, કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી। આ લડાઈ કોઈ સામે નથી કરી, કોઈ માટે નહોતી કરી, કોઈ સામે પક્ષ માટે નહોતી કરી, જનિત માટેની વાત હતી। એ જનિતમાં તમે કામગીરી કરો, વિસ્તાર બહાર કરો, એની જ હું સેવા માનું છું ને। બધાય કામગીરી સ્વખર્ચે કરેલી હતી। આપને ધ્યાન રાખો।